નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના પટવાવાડ વિસ્તારમાં હાલમાં એક બનાવ બની છે, ઘટના બની છે. જે ઘટનામાં એવું છે કે એક કૂતરો જે છે અચાનક મૃત્યુ પામ્યું છે. મોત થયું છે. આપ જોઈ શકો કૂતરાના દ્રશ્યો જે છે આ કહી શકાય કે જે પટવાવાડના જે છેલ્લા મકાનો છે ત્યાં ઘટના બની છે. પરંતુ અહીંયા એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા આ કૂતરાનું મરવાનું કારણ જણાવવામાં આવ્યું છે. જે પટવાવાડના સ્થાનિક રહેવાસીઓ તેમના પ્રમાણે કે કૂતરાને કોઈ જીવજંતુ ઝેરી જંતુ કર્યું હોય તેનાથી લઈને કૂતરો મોતને ભેટ્યો એવું લાગી રહ્યું છે. સવારની ઘટના છે. સવારે 6 વાગ્યાથી 6:30 વચ્ચે બનેલી ઘટના છે. જેથી લઈને અહીંયા મેં કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરીને વધુ જાણવાની કોશિશ કરી છે કે કૂતરાનું આખરે કઈ રીતે મોત થયું છે અને કૂતરો કેમ મૃત્યુ પામ્યો છે. શું કેવું થાય છે? કઈ રીતે કૂતરો મળી ગયો એવું લાગે છે આપણે? હું પટવાવાડનો રહેવાસી છું. અહીંયા ઘણા ટાઈમથી આ દિવાલ પડી ગઈ છે. મકાન માલિક કોઈ ધ્યાન આપતું નથી. બરાબર 3-4 વખત રજૂઆત કરેલી છે. આવીને જોઈ જાય છે. બરાબર તો અહીંયા અવાવર જેવું દેખાય છે. બરાબર અહીંયા પટવાવાડમાં 2-3 મકાનો એવા છે કે ત્યાં અવાવર છે. અવાવરમાં શું છે કે જીન જાનવર બધા નીકળે છે. અહીંયા નાના બાળકો રમે છે. બરાબર પછી અહીંયા કોન્ટ્રાક્ટરે જે રોડ બનાવીને બલ્બો ઉપાડ્યો નથી એટલે રોડ કોન્ટ્રાક્ટર બી એક જાતનો સાહેબોને બધા મિલી ભગત છે. આ લોકો કંઈ ધ્યાન આપતા નથી. અહીંયા વારે ઘડીએ સાપ એરું નીકળે છે. એમને વારે ઘડીએ અમે કમ્પ્લેન કરી છે કે ભાઈ આ તમારા રોડનો કચરો તમે ઉપાડી જાઓ, આવીએ છે કરીને આ લોકો આવતા નથી. આવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાય નહીં સરકારે. અને આ બધી મિલી ભગત છે સાહેબોની ને બધાની ને ઉપાડતા નથી. વારે ઘડીએ જો આ કૂતરાની જાન કઈ છે, કંઈ જાનહાની માણસની બી થઈ શકે છે. આ લોકો બે પડવા છે બિલકુલ. આમને કઈ પડી જ નથી. શું લાગી રહ્યું? કૂતરાનું મોત શાનાથી થયું એવું લાગે? આમ સાપ જ કાઢ્યો છે. એને ખોદવાનું કર્યું ને ફટ કરીને તરફડી ખાઈને મરી જ ગયો. એટલે એને કઈ ઝેરી જાનવર જ કહ્યું છે. અહીંયા છે અવારનવાર જાનવરો નીકળે છે. બરાબર એના પહેલા બી સાપ છે, એરું છે, એવા જાનવરો નીકળે છે. અહીંયા જૂના મકાનો છે. જૂના મકાનો છે. આના પહેલા બી 2-3 સાપ નીકળ્યા. એમને ફેંકી આવ્યા છીએ બહાર. એના પછી બી 1-2 બીજા દેખાયા છે. અમે ત્યાં જઈને કમ્પ્લેન બી કરી કે ઉપાડવાનું કરો. આવીએ છે કરીને 2 પડવા છે. આ લોકોને કંઈ પડી જ નથી. તંત્રને આ નગરપાલિકા બિલકુલ નિષ્ફળ છે. કોઈ કામની નથી. જોઈ શકો છો જે રીતે સ્થાનિક લોકોનું જે નારાજગી નગરપાલિકા તરફી છે. કેમ કે અહીંયા આ કૂતરો મળેલો છે એની જગ્યા પર કોઈ માનવ કોઈ વ્યક્તિ એને આજે હોઈ શકે છે. ત્યારે આ જવાબદારી કોની? આ જવાબદાર કોણ છે? નગરપાલિકા છે, માલિકો છે ઘરના, કે પછી ચીફ ઓફિસર સાહેબ? કેમ કે વિજાપુરના ચીફ ઓફિસર સાહેબ ને ડાયરેક્ટ રજૂઆત કરી હતી છતાં પણ અહીંયા અલ્પેશભાઈ પટેલ હતા જે આવશે. કોન્ટ્રાક્ટરને બી કહ્યું હતું. કોન્ટ્રાક્ટરના ઉપલી લેવલ જે સાહેબો છે એમને બી કહ્યું. આ બધા મિલી ભગત વાળા છે. એકબીજાને સામે કહે છે આવી જશે ને પછી કોઈ ધ્યાન આપતું જ નથી. આવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાય જ નહીં. જે એનું કામ કરીને ગયા પછી જોવે નહીં, ઉપાડે નહીં. મલબો આટલો બધો મલબો પડે છે. આમાંથી એરું નીકળે, સાપ નીકળે. આની જવાબદારીઓ છે બધી આ તંત્રની.